આજે ફોરેનર જેવો બધા લોકો અહીંયા દેખાય છે. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ ગુડ મોર્નિંગ તો નહીં કહું કારણ કે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. ઉઠી તો ક્યાં નહીં ગઈ છું, બટ આ લોકો જે એન્જોય કરવા ગયા ને ત્યાં હું ગયેલી નહીં હતી કારણ કે તમારા માટે વ્લોગ અપલોડ કરવાનો હતો, એડિટ કરવાનો હતો. એટલે તો બસ સરસ મજાનો વ્લોગ પણ આવી ગયો છે. કાલનો વ્લોગ જેને નથી જોયો તે પહેલાં એ વ્લોગ જોઈ આવો. અને આજે છે અહીંયા અમારો થર્ડ ડે ને સેકન્ડ ડે કંઈક ના, પેલો અડધો નહીં કરવાનો, થર્ડ ડે છે. અને બસ અત્યારે બપોરે લંચનો ટાઈમ થઈ ગયો તો ચાલો લંચ કરવા. પછી આજના આખા દિવસમાં અમે લોકો જે પણ કરશું ને તે બધું તમને બતાવશું. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. ગાઈસ જો અહીંયા રીવા બેસેલી છે સરસ મજાની. હું શું કરતો હતો કહી દો. કેવું કરતો હતો? કેવું કરતો? કેવું કરતો હમણાં કરતી? કેવું કરતો કહી દે. કે બોલ ને. એ શરમાઈ ગઈ. રીવા બોલ. કેમ? રીવા શરમાઈ ગઈ ને. કેવું કરતો હતો? મસ્ત. હમણાં મને કે મસ્ત સ્વિમિંગ કરતા હતા તમે. હો એના ભાઈને કે તમે તું નહીં કરી શકે એમ કે. હે કેમ ભાઈ નહીં કરી શકે? હવે રીવાને સ્વિમિંગ શીખવા નાનો છે એટલે. ગાઈઝ અત્યારે રીવાની સાથે છુપમ છુપાઈ રમીએ છે અને એ અમને શોધવા આવે છે. જો તેમ બાજુ શોધે છે. રીવા એનો ભાઈ મળી ગયો ને. રીવા છપ્પો શીટ યાર. હવે ક્યાં છે ધ્રુવી મામી? ચાલો સ્ટોપ છે પૂરો રમે છે. મળી ગયા કઈ રી મારી પાછળ હતી. છપ્પો. ગાઈઝ અત્યારે લંચ માટે આવી ગયા છે અને આજે છે આલુ ટિક્કી. એક મેં મીઠી ચટણી. સોરી કાઈ કરતો તુમી? ટેબલ આવી ગયો તો હું કરું. મીઠી ચટણી મત ડાલના એક મેં. સરસ મજાનું શાક છે, અલગ અલગ રીતનું રોટી અને સલાડ લીધું છે ને કેરીનો રસ છે, ભજીયા છે, બહુ બધી વસ્તુ છે અને બધા જમવા બેઠા છે. શું કેવો છો? છે ને જમવા બી છે. હા અમારે આ બેન છે જે સુતી છે અને સવારના લગભગ આવ્યા નહોતા. અત્યારે મને 2 વાગે એમના દર્શન થયા છે અને જેના દર્શન માત્રથી હું ધન્ય થઈ ગયો અને મને આનંદ થયો કે અમારા બેનના દર્શન થયા ભાઈ. હા અને એમને ખાલી માત્ર ખાલી પિઝા જ ભાવે છે. આવું ગુજરાતી માંડ ખાય છે. હવે ગુરુભાઈને ખબર છે શું છે અસલિયત. બધું ભાવે ને. કોને નહીં ભાવે? પીઝાના ટાઈમે પીઝા ખાઈ લે, હા રોટલાના ટાઈમે રોટલા ખાઈ લે. જોયું? કાંઈ વાંધો નહીં. આ ઘા સહન નથી થતું. બધા જમીને શાંતિથી બેઠા છે અને આ હાર્દિક જો આ હું કરો જ મારે ઘેર લક્ષ્મી નો અવતાર. હાર્દિક અમારી ચેમ્પુડીને કરે ને તેમ. રીવા એ કોણ છે? હું કોણ છું કહી દે. હું કોણ છું? મામુ. મારું નામ શું છે? નામ ભૂલી ગઈ. ભાજી ભૂલી ગઈ. ને મારું નામ ભાઈ આજે છે ને હું એક તમને માહિતી આપવા માટે આવ્યો છું. ધ્રુવી તો હોટેલમાં સૂતી છે, બરાબર છે, એ રેસ્ટ કરે છે અને હું આવ્યો છું એક ગામડામાં. જે ફોરેનર જેવો બધા લોકો અહીંયા દેખાય છે એ ગામડામાં છું. એ ગામનું નામ છે જાંબુર, બરાબર છે. જોઈ લો બધા ફોરેનર જેવા દેખાય. જો
બધા ફોરેનર જો વાડ જો ખાલી જો વાડ જો હે ને આ ઘર જો ભાઈ કડ્ડી ખાતે હમણાં તમને બરાબર જોઈ લો ખાલી ઘર ને દુકાન ને બધું જ છે. આપણા ગુજરાતમાં વસવાટ કરે છે ભાઈ. જુનાગઢના જે નવાબ હતા ને એ લોકોને 400-500 વર્ષ પહેલાં અહીંયા લઈને આવેલા છે. જો કેટલા મસ્ત બધા બેઠા છે. જો આ દુકાન છે એકદમ મસ્ત મજાની. હા ભાઈ જો ગામના મકાન જો યાર આ લોકો એકદમ સાદા સિમ્પલ રીતે રહે એકદમ સાદા. મેં છે ને 2-3 દિવસ અહીંયા આવવાનું વિચારતો હતો બરાબર છે. તો આજે ફાઇનલી સપનું પૂરું થયું. હાય આ લોકો જો ગભરાઈ ગયા બિચારા. શરમાઈ છે બિચારે. કઈ નહીં રમો. હાર્દિક જેટલો ટાઈમ ગયા હતા ને બહાર તો એટલા જ ટાઈમમાં મેં મારી ઊંઘ પૂરી કરી છે. કારણ કે અત્યારનો પ્રોગ્રામ છે અવોર્ડ ફંક્શન અત્યારનું છે તો એના માટે બસ હવે રેડી થાઉં છું અને રેડી થઈને આપણે જશું અવોર્ડ ફંક્શનમાં અને ત્યાં કઈ રીતનું અરેન્જમેન્ટ કર્યું છે તો તમને બધું બતાવીશ તો બ્લોગને જોયા કરજો. ગાઈઝ અત્યારે અમે લોકો રેડી થઈ ગયા છે અને અમે લોકો જઈએ છીએ અવોર્ડ ફંક્શનમાં. કાર લઈ લેજો. અને પારુબેન પણ રેડી થઈ ગયા છે. તો ગાઈઝ અત્યારે અહીંયા હાવ ડાયરો પાછો ઊભો છે. તમારા લોકોની હાથે રહી તો ડાયરો જ બોલવું પડે ને. ઓ ભંડારો જમવા જાય ને તેને કહેવાય. બધું ખબર. તો ગાઈઝ અત્યારે છે ને કપડા પર ચર્ચા ચાલતી હતી તો જો આમને મેચિંગ કર્યું છે ફૂલ તો મને ગુરુભાઈ કેમ બોલ્યા કે બ્લેક પહેરવાનું છે એમ. તો આમનું મરૂન છે આમનું વ્હાઈટ છે તો પછી કેમ બ્લેક છે ને પણ તો કોન્ટ્રાસ્ટ છે ને પણ કોન્ટ્રાસ્ટ છે. 2 વર્ષમાં તમારું કોન્ટ્રાસ્ટ થઈ ગયું મશીનમાં. લગનના 2 વર્ષ થયા એમાં કોન્ટ્રાસ્ટ થઈ ગયું. 2 વર્ષ 1.5 વર્ષ થયું છે. ઓ એમાં કોન્ટ્રાસ્ટ પણ સેમ છે ને જરા. આયા જો લગનમાં 20 વર્ષ હજી ફૂલડા ખરે. તમારા તો કઈ વાત થાય. મોજ થાય. મમ્મી પપ્પા એટલે લોકો 20 વર્ષ થયા પણ લાગતું નથી એને કે હા. એમ થાય કે 1 વર્ષ જ થયા છે લગ્નમાં એમ. કપલ્સ છે કપલ્સ ગોલ. એક વસ્તુ જોઈ મોરડા મેચિંગ થાય કે ન થાય પણ જો આ બેના ફૂલડા મેચિંગ થઈ ગયા. હા ખાલી મજાક કરે છે. અને ગાઈઝ આમ બાજુ આપણે જવાનું છે પૂલ એરિયામાં ત્યાં બરાબરનું અરેન્જમેન્ટ કર્યું છે. કે ફક્ત એક આપણે સાવજ નહીં સાવજને સાથે આખો પારિસ્થિતિક તંત્ર સચવાઈ રહ્યો છે. અમે એવું હોય કે જે ગરમ એર થતી હોય ઉપર ઉઠાય અને અમે એ પોરિંગ સિસ્ટમ હોય જેથી એર બહાર નીકળી જાય પર વરસાદનું પાણી અંદર નહીં જાય. It is of the Gujarat, the amazing creative family called the amazing couple in the उनके सबसे बड़े हमारे अवार्ड में सबसे बड़े लेवल के ऊपर आते हुए जी મનનભાઈનો એમની આખી ટીમનો જેટલા પણ મેન્ટર્સ બેઠા છે બધાનો અને આ સરસ મજાની અમને ઓપોર્ચ્યુનિટી આપી અમને એવોર્ડથી સન્માનિત કરી એની માટે થઈને અને વધારે સમય નહીં લઉં. આપણે જો સરે વાત કરીને હમણાં કે ક્રિએટરને માની ઉપમા આપી છે. મેં પહેલી વાર સાંભળ્યું ને મને દિલને સર ટચ કરી ગયો આ વસ્તુ. તો જો ખરેખર ક્રિએટરને માની ઉપમા જો આપી હોય ને તો આપણા કન્ટેન્ટમાં કોઈ પણ જગ્યાએ એવી વસ્તુ એવો શબ્દ કે એવી કઈ પણ વસ્તુ ન હોવી જોઈએ કે જે આ ઉપમાને થોડીક પણ આડી અવળી કરે યા થોડીક પણ ઓછી ઉતરતી કરે. નામ શું છે આપણે બધાને જોરથી? અમને તો ખબર જ હતી. આ તો મેં તારી પાસે બોલાવું તું કે હું કોણ છું. રીવા તને મજા આવે તો જ બોલે. રાગ અને રાધિકા દિયોરા અને રીવા દિયોરાને ખૂબ ખૂબ તાલીઓથી વધાવે.
આ રીલ એટલી બધી વાયરલ થઈ હતી કે લગભગ એક ઇન્સ્ટાગ્રામ ઉપર એને 1,20,00,000 પ્લસ વ્યૂઝ છે. વોટ્સએપ ઉપર વાયરલ થયો તો અલગ. કહો તો જાન બી દઈ જાય ભરપૂર પ્રેમથી, જેના દિલ છે છલકાય, કોઈની બી જોડે જેના મન પડી જાય, બિઝનેસમાં જે કોઈથી પાછળ ના થાય, આને તો વેપારીનું મગજ કહેવાય, લાજ અને મર્યાદાની ઓળખ કહેવાય ને ઇજ્જતથી જીવે ને વાલા ઇજ્જતથી ખાય ને એને આપણો બાકો ગુજરાતી કહેવાય. કહેવાય કે નહીં? અને જો ગીરમાં આયા છીએ તો મર્દો વાળી વાત કર દો કે મૂછ અમારી યુટન વાળી ને 56 ની અમારી છાતી, અમે કોઈથી ડરીએ નહીં ભાઈ, અમે છીએ પાકા ગુજરાતી. વાહ જી વાહ, વાહ જી વાહ. સો થેન્ક યુ સો મચ મનનભાઈ, તમારી સ્માઇલ મને એવું લાગે છે ભાભી. Thank you very much. You want to say something? Yes. હલો, પહેલા તો આપણે ભગવાન શ્રી રામ થી ચાલુ કરશું. બોલો બધા જય શ્રી રામ. જય શ્રી રામ. પાછળથી અવાજ નો આવ્યો. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. ભારત માતા કી જય. હવે પહેલા તો હું આ એવોર્ડ મને મળ્યો છે, બહુ મારી માટે બહુ મોટી વાત કહેવાય. કારણ કે ગુજરાતી ક્રિએટર એવોર્ડ્સ જે સાસણ ગીરમાં જે અત્યારે આપણે બધા 2 દિવસ જે મોજ કરી છે, એ પણ મધુવન રિસોર્ટમાં, અને ખાસ કરીને જે એવોર્ડ મળ્યો છે ને એ પણ મને ભાઈ થકી મળ્યો છે. અને ભાઈને તો મારે શું કહેવું યાર, કે આપણે એમનું મૂવી જોયું ને એમનું જે સોંગ જે સાંભળ્યું ને ખરેખર આમ દિલથી અંદરથી ખૂબ આનંદ અને રાજીપો, લાગે કીધું કે રાજીપો થયો, ખૂબ જ આનંદ થયો. અને મનનભાઈ માટે 2 શબ્દ કહીશ. આ કઈ આ અવડો મોટો આટલા બધા 100-150 ઇન્ફ્લુએન્સરોને એક સાથે ભેગા કરવા આ કોઈ નાની ઉંમરના ખેલ નથી હો. આ કઈ ડીંગલા પોતીની રમત નથી. અને ઈ બધાને પાછું અહીંયા એકથી એક જે કોઈને વ્યવસ્થા કરવામાં પણ એમને કચાશ નથી રાખી, એમને પણ ધન્યવાદ. ને ખાસ કરીને ગુરુભાઈ પારુબેન, ગુરુભાઈનો ફૂલ સપોર્ટ છે એમનો પણ, ને આપણે પરાગભાઈ, અને ખૂબ જ મને આનંદ થયો કે મને અહીંયા બોલાવ્યો. બસ આટલું જ કહીશ. બધાને જય માતાજી, જય હિન્દ, જય શ્રી રામ. ચલો હું પારું બોલતો હતો પણ ટેવ પડી ગઈ છે ને વાલી બોલવાની, એટલે વાલી એમાં એવું છે કે 2019 નો એકચ્યુઅલી મેં બહુ ઓછી જગ્યાએ શેર કર્યું છે, કદાચ મારો પોડકાસ્ટ જોયો તો ખબર હશે કે 2019 ની અંદર જ્યારે આપણે ફૂલ્લી બેંકરપ્ટ થઈ ગયા હતા અને બધું શૂન્ય નહીં પણ ઘણું બધું માઇનસ થઈ ગયું હતું ને, ત્યારે એણે મને કીધું હતું કે કંઈ વાંધો નહીં, આપણે ભેગા થઈ અને આ સિચ્યુએશનને લડી લઈશું, બરાબર. અને ત્યારે એણે જ શરૂ કરી હતી આ જર્ની કન્ટેન્ટ ક્રિએટરની. અને પછી આપણે તો ખાલી એને શું કહેવાય કે ભાઈ સપોર્ટ કર્યો, અને આજે તમારા બધાના સપોર્ટથી પ્રાઉડલી કહીશ વાલી કે 31 જેટલા આપણા એકાઉન્ટ છે, 7 મિલિયન જેટલા ટોટલ ફોલોઅર્સ છે, અને 160 દેશોમાં આપણા જે વિડીયો છે એ જોવાઈ રહ્યા છે. તો આ બધું ઈશ્વરની કૃપા, માતા પિતાની જે આશીર્વાદ છે અને મારી વાલીનો પ્રેમ છે એના થકી થયું છે. તો થેન્ક યુ વાલી. આ ભાવ મળી મને ભાવ મળી જાય. આ માણસે મારો વિડીયો લીધો જ, પણ આ માણસને મને વિડીયો આપવો નથી. જો કઈ શીખો, જો કઈ શીખો. લાવો જલ્દી. તો ગાઈઝ અહીંયા જો આ લોકો બધા છે ને ગોળ ફરતા બેઠા. અવોર્ડ ફંક્શન આમ ચાલે છે, અહીંયા નથી ચાલતું. પણ કંટાળો આવે છે. જે ઘણા બધા પ્રોડ્યુસર્સ ગાઈઝ આ લોકોનું કેવું એવું છે કે अपना काम बनता तो बाहर में जाए on the stage and you are receiving for your efforts. अपना काम बनता तो જ્યારે તમે વર્લ્ડ કપ જીતો છો ને એવું નહીં હોય, ત્યારે બહુ મજા આવે એકવાર લોકો લાગે છે છે. એકવાર વર્લ્ડ કપ કેવા જો આપના કામ બનતા બહાર में जाए દોડે છે નામ શું? હેલો, એમાં એવું હતું કે તમને મળતું નહોતું, એટલે હું વાટ જોતો તો વેઇટ કિલોમીટર દોડ્યો હશે ને કેટલા કલાક દોડ્યો હશે એ 10 સેકન્ડ લોકોને યાદ છે. કરવામાં કંટ્રોલ. સચિન તેંડુલકરની પહેલી 200 અને સદી પાણી કદાચ પીને કરો જલસા, કોઈને યાદ બાકી છે, કઈ ના પણ કરે એ પહેલી ભાઈ. હવે કરતા છે ને કેટલી બધી રોટલા વાર ભૂખ્યા લાગી. થયા છે, હાલો જમવા. પણ એના પછી કેટલી બધી લોકો The amazing personality Hardik Jariwala and Dhruva Jariwala on the stage. Well, on the stage હાર્દિક એન્ડ ધ્રુવા. ગુજરાતી ક્રિએટર એવોર્ડ્સ 2025 ના આ ઓલમોસ્ટ એવા કપલ્સ જ્યારે એક યુનાઇટેડ થઈને કોઈક એક્ટિવિટી કરે છે તો સ્વાભાવિક છે કે એની અંદર કંઈક ના કંઈક સફળતા દરેકને મળશે. આપ સૌ માટે એક પ્રેરણા સ્વરૂપ એવા હાર્દિક એન્ડ ધ્રુવા જરીવાલા. યુ વોન્ટ ટુ સે સમથિંગ? એમ છો? લેટ્સ મેક સમ નોઇઝ સુરત. પ્રોપર સુરતી. હા, મારી સાથે ઘટના બની એ તમને કહું. અવોર્ડ ફંક્શનમાં આવવા પહેલા મારા દોસ્તારને કીધું ભાઈ મને અવોર્ડ મળવાનો છે.
આ અવોર્ડ બોર્ડમાં નહીં જવાય ભાઈ, ખોટો ટાઈમ વેસ્ટ નહીં કર, તારા કામ ધંધામાં ધ્યાન આપ. અરે હું સ્પેશિયલી બહુ નર્વસ થઈ ગયો. ઘરે આવીને કીધું ધ્રુવીને, યાર આવું આવું કીધું છે, કેમ જવું? તો ધ્રુવી એક જ લાઈન કીધી, જો આ છે ને આ તમને ક્યાં લઈ જશે ને ખબર નહીં પડશે, એટલે આમાં તો જવું જોઈએ. સ્પેશિયલ થેન્ક્સ ટુ, કેમ કે દરેક પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. અને અમે સુરત થી નીકળ્યા ત્યારથી વ્લોગ કરતા આવ્યા છે, નાના નાના વ્લોગ કરતા આવ્યા છે. બરાબર છે, તો અમારી આઈડી ને ફોલો કરી નાખજો. એ વ્લોગનો આઈડિયા પણ અમને છે ને ગુરુભાઈ આપેલો. ચલ ગુરુભાઈ આપણો તો ડાયલોગ કહી દો અમારો, મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય, ખાવાનું પીવાનું વાત તો છે. હાર્દિક અને ધ્રુવાની લાઈવ. તો બોલો ગણપતિ બાપ્પા મોરયા. સુપર this is how is. બહુ જ માર્મિક બાબત છે, શબ્દો છે કે શું જવું આવા બધા એવોર્ડ ફંક્શન્સમાં. અને આ જીફામાં પણ આવી રીતના ઘણીવાર ઘણા લોકો છે ને એ પોતાની જે આપણા વિરોધીઓ છે, વિરોધીઓ માટે હું ખાસ આ શબ્દો કહેવા માંગીશ કે જે આવા એવોર્ડ સેરેમનીમાં અને આવા જે એવોર્ડ સ્વીકારવા નથી જતા, આવા બોલિવૂડમાં પણ એવા લોકો છે કે જે આવી એવોર્ડ સ્વીકારવા નથી જતા. હું તમને ખરેખર કહું છું કે આવા એવોર્ડ જે છે હેલો આવા એવોર્ડ જે નેશનલ લેવલ ઉપર હોય કે સ્ટેટ લેવલ ઉપર હોય, હું કહું એક એવોર્ડ બાકી છે, હું પ્લીઝ તમને લોકોને કહીશ. Jingalala hu hu, jingalala hu hu. બોલો jingalala hu hu. ગાઈસ હવે અમે લોકો બધા જંગલીની જેમ ખાવા જવાના છે, કારણ કે બધાના પેટમાં ચૂવા દોડે છે. હવજ કેમ બોલે જો બોલો નહીં પછી પછી ગળા છો પેલું ગુડરાઈ ને ગર્જના કરે એવી ગર્જના નથી આવતી. એમ કેટલી વાર કરે ખબર તમને? 32. એટલે એમ શ્વાસ લઈને. હા અરે એવી રીતે જ બોલે. અચ્છા હા એટલે એ આજ 5 થી 7 કિલોમીટર સુધી આગળ ખબર પડી જાય કે અહીંયા સાવજ છે, અને કદાચ અહીંયાથી 4 કિલોમીટર દૂર હોય ને અને બોલતો હોય ને તો તમને એમ થાય કે બાજુમાં બોલે છે, એટલે એનો અવાજ હોય. એમ એવી ગર્જના હોય ને, એ ગર્જના કોઈક એવો માણસ હોય ને તો એને તો કાળજા ફાટી જાય, એવી ગજબ હોય. એટલે જે નાજુક હોય તેના કાળજા સરસ મજાના સૂપ છે, પછી કાજુ પેટી કબાબ છે, પાસ્તા છે મારા ફેવરેટ. વાહ ભાઈ વાહ. જો આજે તમે વિદેશી પણ ચાખો જરાક. અમે નહીં ચાખી, અમે છે ને અમે ગુજરાતીમાં ચાલ્યા જશે. ના વિદેશી ચાખવાનું. ગાઈઝ આજે મને ફાઇનલી આટલા દિવસ પછી ડેઝર્ટ મળ્યું. ડેઝર્ટ. હવે હું તો ફૂલ પેટ ખાઈશ. ને આજે તમારી બંને સ્વીટમાં આઈટમ ફેવરેટ હતી. એક તો પેલી શું કહેવાય સીતાફળ રબડી એરી જો, અને અત્યારે બ્રાઉની. હવે મારે તો એ જ ખાવાનું છે. આ છે અમારી ક્રિએટર્સ લોકોની આખી મંડળી. અને તમને અમને એસીની હવા આવતી હતી ને? હવે એક વાત કેવું કેમ આવતી હતી? તો તમે પહેલા પાછું ઉપર પણ જોતા હતા કે કાચી એસીની હવા. યસ. તો ચલો ગાઈઝ હવે તો અમે બહુ જલ્દી ચેન્જ કરીને આવી ગયા છે, અને અત્યારે ડાયરાનો પ્રોગ્રામ પણ છે. તો ગાઈઝ આ લોકો ક્યાં આખો દિવસ લોલ 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 લોલ. नहीं हिंदी नहीं, हम गुजराती है गुजराती है गुजराती है गुजराती गुजरात बोलना पड़ेगा. ये मुझ पे अत्याचार कर रहे हैं, हिंदी बोली तो भाई कैमरा तोती जय मारा भाई, कैमरा तोती जय. अभी गुजराती क्रिएटर अवार्ड्स में आए हम लोग. अरे गुजराती गाइस, मेरे मुंह से गलती से हिंदी निकल गई. अभी भी कैमरा देखते मैं गुजराती. अरे भाई હું અગર તારી જોડે હું તને તું બી કેમેરો ચાલુ કરે તો તારું મોઢું જોઈને ગુજરાતી. હવે આમના મોની અમે ગુજરાતી બોલાય છે. અમે પણ તમે એકદમ આમ પ્રોફેશનલ આમ બોલીવુડ ના લાગો છો. આ મેરી ગાઈઝ હવે આપણે ઇન્ટ્રો કરવાના છે બધાનો. ચલો બોલો તમારો ઇન્ટ્રો આપો મારા વ્લોગમાં જરાક. હું એક દુખી પતિ. હા સુખી પતિ. હા મારું નામ અરે બોલો ને. વિજયસિંહ ઝાલા અને મારા ધર્મપત્ની સ્વીટી ઝાલા. અમે નાના પહેલા મોટા બનાવતા ને આપણે, અત્યારથી મોટા. અરે ભાઈ આટલું બધું યાદ કરવું પડે છે. ના કરવું નથી પડતું. જીણું બોલે સુરત
ગુજરાતવાળા એ રીતે જ બોલે છે. તો તમે કેવી રીતે બોલો છો? હું આર્યભાઈ હું આ રીતે જ બોલું છું. અચ્છા. મારો અવાજ, મારો સ્વર જ એવો છે. હા, મને તો અત્યારે ખબર પડી તમારો કાગડા જેવો કંઠ છે. પણ છે થોડોક અવાજ રાખવો પડે તો જ તો બધા કંટાળે. હા, થોડોક અવાજ રાખવો પડે. Yes. પડે નહીં પડે. પડે. ચાલો આ બીજા દુખી પતિ આવીને બેઠા છે. અરે ભાઈ એક મિનિટ, તમારી પાસે પણ આવું છું. હવે આવી ગયો, હવે બોલો. આ છે ક્રેઝી ગાંડા ભાઈ. વિડીયો બનાવું છું, લોકોને હસાવું છું. તો કહેવા તમારો intro આપી દો. હું છું ધ્રુવા ચરીવાલા અને હું બનાવું છું ફેમિલીઝ વિડીયો, એ પણ મારા પતિદેવ સાથે. એની બોલી કેવી હોય ને, મીઠી મીઠી. સુરતી. અમે સુરતી લાલા. સુરતી લાલા. તો ગાઈઝ હવે આપણે પહોંચી ગયા છે. અરે એક મિનિટ, આમ બાજુ પણ આ મારા પહેલા પોપ્સ આવે પછી પતિ આવે. ચલો પોપ્સ ચાલુ કરો, તમારો ઇન્ટ્રો આપો. ઇન્ટ્રો આપો. તો ભાઈ હું એક જ લાઈન. પતિ છું જે 20 વર્ષ જૂનો છે. જેટલાને મને પૂછ્યું ને બધા એમ હું પતિ છું, હું દુખી છું, હું 20 વર્ષ છું. હવે તમે બોલો પતિદેવ. જો હું સુખી છું, બધાનો વાત સાંભળીને બરાબર છે, હું એવું નહીં બોલવા માંગતા. હસબન્ડ કહેતા ધણી કહેતા વાર જો ગાઈસ, જો આને કહેવાય પતિદેવ. લાઈન જ અહીંયા આવી જાય, હું એક પતિ છું, પણ આગળ વધતા જ નહીં. પણ મારા પતિએ મારા માટે ગર્વની વાત કરી છે, હું સુખી પતિ છું એમ બોલાય. વાહ ભાઈ વાહ. જો બચારાની આંખો લાલ થઈ ગઈ. અમે કેવું પડે. બીકમાં બોલે છે બીકમાં. વાહ. ચાલો હવે તમે બોલો, તમે પત્ની છે, આપને તો સુખી જ છે. હા હા, મોજ રોજે રોજ. તો ગાઈઝ હવે આપને જશું. ચલો હવે તમે બોલો. તમે એમ તો નહીં કહો ને કે હું દુખી પતિ છું? ના, હું તો મને બહુ મજા આવે લગ્ન કરીને. હા, મજા આવે જ ને. સૌથી જો લગ્ન કરીને ના તો તમારા હાથ સારી રીતે લગ્ન કરીને તમે સુખી રહ્યો ને તો લાઈફ જીવવાની કંઈક મજા જ હોય. લગ્ન કરીને આ શીખો, કઈ શીખો, આમનાથી શીખો. આ જો સુખી પતિ છે, જો હકીકતમાં. દિલથી બોલજો, લગ્ન કરીને જે મજા આવે એ લગ્ન પહેલા મજા આવે. પણ તું તો દીદી કેટલું ફૂટેજ લઈશ, હવે મૂકી દે યાર. ના, મારા બધાનો ઇન્ટ્રો કરાવવાનો છે. ચલો હવે તમે બોલો. તમારા પતિએ બહુ તારીફ કરી છે એટલે સારું કહેવાય. તમે બી તમારું ઇન્ટ્રોડક્શન આપ્યું, તમે બી દુઃખી જ છો. તમે તો સુખી પત્ની. તમારી લે, તમારા પતિ મારી તારીફ કરીને હું કરવાના? ના ગુજરાતીમાં, ને ગુજરાતી. ઓહ વાહ ભાઈ વાહ. આને કહેવાય પ્રેમ, આને કહેવાય પ્રેમ. પણ આને કહેવાય પ્રેમ. ઓ સેમ અમારા જેવું, અરેન્જ પ્લસ લવ. અહીંયા જો છોકરાઓ અમારામાં પહેર્યા છે, એક્સપિરિયન્સ લઈ છે જરા. હાર્દિક એક્સપિરિયન્સ ચાલુ. હાય પ્રેક્ટિસ ચાલુ. ચલો હવે તમે જરાક મારા વ્લોગમાં કઈ બે શબ્દ બોલજો. હું સુખી પત્ની છું. એક સરસ મજાના મમ્મી બની જાય તો અમારી લાઈનમાં આવી જાય. હા ચોક્કસ પડતા હોઈએ છીએ તો ધ્રુવાબેન જલ્દી લાઈન આવે તો રીવાને કંઈક મળી જાય ફ્રેન્ડ્સ. ચોક્કસ. ચાલ રીવા, તારે શું બોલવું છે? બહુ મજા આવી. અમારી સાથે મજા આવી. હા, અમે કોણ છે? મામુ મામી બનાવ્યા ને નવા, તે નવા મામુ મામી બનાવ્યા ને. ચાલો ક્લેપ કરો. અત્યારે અમે લોકો રૂમ પર આવી ગયા છે અને આજનો મતલબ આટલું જ. તો તમને મારો આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.